ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના અંગ્રેજીની અંદર આગળ વધતા વધતા આપણે આજનો ટોપિક જે લેવા જઈ રહ્યા છીએ તે શું છે તો કે ઓફ. આ ઓફ જે છે તે પ્રીપોઝિશન તરીકે વપરાય છે, પણ ઘણી બધી અલગ અલગ રીતે તેની રજૂઆત કરવામાં આવે છે. તો આજે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. બરાબર, કેવું છે તો કે સિમ્પલ છે, ઇઝી છે અને ઇફેક્ટિવ છે. લર્ન ઇંગ્લિશ સ્ટેપ બાય સ્ટેપ. આપણે સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે ચડીને અંગ્રેજી શીખવાનું છે. બરાબર, તો જોઈએ આ દરેક બાબત જે છે તે કઈ રીતે આ ઓફ જે છે તે શું છે, કઈ રીતે વપરાય, ક્યારે, કેમ ને શા માટે, તેની વિગતે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો શું છે તો કે ઓફ એક પ્રીપોઝિશન છે. શું છે તો કે પ્રીપોઝિશનો. તેનો ઉપયોગ બે વસ્તુઓ, વ્યક્તિઓ અથવા વિચારો વચ્ચે સંબંધ બતાવવા માટે થાય છે. કોઈ પણ બે વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય કે કંઈ પણ અલગ અલગ બે હોય, તે બંનેને જોઈન્ટ કરવાની વાત છે. કઈ રીતે એકબીજાની સાથે જોડાયેલી છે તે રજૂ કરવા માટે વપરાય છે. અહીંયા બીજી બાબત આપણને રજૂ કરી છે તે શું છે, ઓફનો અર્થ સામાન્ય રીતે શું થાય છે તો કે નો થાય, ની થાય, નું થાય અને ના. ટૂંકમાં નો, ની, નું અને ના. બરાબર, આવો થાય છે. અને તે શું દર્શાવે તો કે માલિકી, સંબંધ, ભાગ, જથ્થો અથવા સામગ્રી દર્શાવવા માટે વપરાય છે. અલગ અલગ 5 વસ્તુ આપી છે. કઈ તો કે માલિકી છે, સંબંધ છે, ભાગ છે, જથ્થો અને સામગ્રી. આ કોઈ પણને કોઈક ની સાથે જોડવા માટે ઓફ વપરાય છે. બરાબર, તો આ ઓફ વિશે આ દરેકે દરેકની વિગતે ચર્ચા કરી આપણે અને જોઈએ કે કઈ રીતે આ ઉપયોગમાં આવે છે. આપણે જો ઓફની કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો આજનો લેક્ચર આપણા માટે રામબાણ ઇલાજ થવાનો છે, છોડીને જવાનો નથી. જોઈએ તે એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે કે શા માટે રામબાણ ઇલાજ છે. જ્યારે માલિકી પોઝેશન દર્શાવવું ત્યારે કોઈ વસ્તુ કોની છે તે બતાવવા માટે કોઈકની માલિકીની છે તેવું દર્શાવે ત્યારે આ ઓફ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. જે રીતે એપોસ્ટ્રોફી એસ છે તેને સમકક્ષ છે આની રજૂઆત. બરાબર, તો અહીંયા જુઓ છો એની પેટર્ન, એટલે કે જ્યારે પણ આ રજૂઆત કરવામાં આવે છે ત્યારે શું છે તો કે નાઉન પ્લસ ઓફ પ્લસ પર્સન અથવા થિંગ. તો હંમેશા 3 બાબત છે તે જોડાયેલી જોવા મળશે. પહેલાં એલું કોઈક નામ હશે, પછી ઓફ હશે અને ત્યાર પછી કા વ્યક્તિ એટલે કે પર્સન અથવા તો વસ્તુ કોઈ પણનું નામ હશે. તો આ 3 બાબત છે તે એકબીજાની સાથે જોડાયેલી જોવા મળશે. જોઈએ તેની ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવે કે શું છે. તો શું કીધું, ધીસ ઇઝ ધ કાર ઓફ માય ફાધર. જો અહીંયા તમે જુઓ, આ નાઉન છે, ધ કાર એટલે કે નાઉન થયું, પછી ઓફ આવ્યું અહીંયા અને માય ફાધર તો આ પર્સનનું નામ આવ્યું છે. તો શું, ધીસ ઇઝ ધ કાર ઓફ માય ફાધર, આ મારા પિતાની કાર છે. ગુજરાતીની અંદર ચર્ચા કરવા જઈએ તો હંમેશા અહીંયા તમે જોશો કે નોની નુના દ્વારા એક નામ બીજા નામ સાથે જોડાયેલું છે. જોજો, પિતા અને કાર આ બંને એકબીજાની સાથે જોડાયેલા છે. તો આ બંનેને શું કરે છે, નો રહ્યું, ની રહ્યું, એકબીજાને જોડે છે. બરાબર, પછીની વાત કરીએ, ધ નેમ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ રોહન. તો અહીંયા શું કીધું છે, ઓફ થયું. નેમ, આ નેમ છે, પછી ધ સ્ટુડન્ટ, તો આ બંને બાબતો છે તેને એકબીજાની સાથે જોડી છે. વિદ્યાર્થીનું નામ શું છે તો કે રોહન, તો અહીંયા ઓફ દ્વારા જોડાયેલું છે. પછી ધ રૂમને પણ રૂફ ઓફ ધ હાઉસ ઇઝ રેડ. અહીંયા આ 3 શબ્દને તમે આઈડેન્ટિફાઈ કરશો એટલે ખ્યાલ આવશે કે અહીંયા રૂફ એટલે કે નામ છે, પછી ઓફ છે અને પાછું અહીંયા વસ્તુનું નામ છે. તો દરેકે દરેકની અંદર આ પેટર્ન જે છે તે યાદ રાખશો એટલે એકદમ સરળતાથી યાદ રહી જશે. ઘરની છત લાલ છે આવું કીધું છે આપણે. પછીની ચર્ચા કરીએ તો માલિકી પછી શું આવે છે તો કે ભાગ અથવા જથ્થો દર્શાવો. ત્યારે શું દર્શાવું છે, ભાગ અથવા જથ્થો. પાર્ટ ઓફ અ હોલ, આખાનો એક ભાગ દર્શાવો છે. બરાબર, તો શું કીધું, કોઈ મોટા સમૂહનો ભાગ, કોઈ પણ એક મોટો સમૂહ જે છે તેનો એક કટકો છે એવું દર્શાવવું ત્યારે વપરાય છે. બરાબર, આપણે કહીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેમાંથી કેટલાક, તો આખા વિદ્યાર્થીના સમૂહમાંથી 1, 2, 5, 10 વિદ્યાર્થીનો સમૂહ જે છે તેની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ જોઈએ, અ પીસ ઓફ કેક. તમે જુઓ જોઈએ કે કેકનો એક ટુકડો, તો આ કેક જે છે તે મોટો જથ્થો છે, એમાંથી આ ટુકડો જે છે તેનો એક ભાગ જે છે, તો અહીંયા શું કીધું, કેકનો એક ટુકડો, તો નો ભાગ આ અર્થમાં. પછી અ ગ્લાસ ઓફ વોટર, પાણીનો એક ગ્લાસ,
ઘણું બધું પાણી છે તે પૈકીનો 1 ગ્લાસ પાણીની વાત છે અહીંયા. પછી અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓનો એક સમૂહ, વિદ્યાર્થીઓનું નહીં પણ નો એક સમૂહનું પણ ચાલે છે. ઓકે, બરાબર. પછી કહે છે અ મેમ્બર ઓફ ધ ટીમ, ટીમનો એક સભ્ય. તો આખી ટીમ જે છે તે પૈકીનો એક સભ્યની વાત કરવામાં આવી છે. તો અહીંયા જુઓ જોઈએ કોઈ પણનો ભાગ જે છે અથવા જથ્થાસૂચક છે તેમાંથી કંઈક એક કટકો, એક ભાગ જે છે તેની રજૂઆત કરવી હોય ત્યારે કેના દ્વારા? તો કે ઓફ દ્વારા થતી જોવા મળે. જો દરેકની અંદર ઓફ રજૂ કરવામાં આવ્યું છે, બરાબર. તો આ છે ઓફ. અને ત્યાર પછી ની વાત કરીએ તો શું આવે છે જુઓ જોઈએ તો કે સંબંધ જ્યારે દર્શાવવો હોય. શું? તો કે રિલેશનશીપ. કોઈકની સાથે રિલેશન સંબંધ રજૂ કરવા છે ત્યારે આપણે કહીએ કે મારો ભાઈ, તેઓના પિતા, આ પ્રકારનો. તો અહીંયા જુઓ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ બતાવવા માટે વપરાય છે. જો એક્ઝામ્પલ લખ્યા આવશે હી ઇઝ અ ફ્રેન્ડ ઓફ માઇન. ઓફ માઇન, તે મારો મિત્ર છે. અહીંયા માઇન કહ્યું છે તો અહીંયા ફ્રેન્ડ અને માઇનની વચ્ચે શું કર્યું છે? જોડાણ કર્યું છે. કોને? તો કે ઓફ દ્વારા. પછી સી ઇઝ ધ સિસ્ટર ઓફ રીના. તે રીનાની બહેન છે. તો અહીંયા પણ ઓફ દ્વારા રજૂઆત કરી છે. પછી સી ઇઝ ધ ડોટર ઓફ મિસ્ટર ચાવડા. અહીંયા પણ શું કીધું કે તે મિસ્ટર ચાવડાની દીકરી છે. તે શ્રીમાન ચાવડાની પુત્રી છે, દીકરી છે. તો દરેકની અંદર જુઓ છો તમે કે ઓફ દ્વારા બે નામને જોડવામાં આવ્યા છે, બરાબર. તે સજીવ હોય અથવા તો નિર્જીવ હોઈ શકે છે. ત્યાર પછી ની વાત કરીએ સંબંધ પછી. સંબંધ પછીની વાત કરીએ તો વિષય અથવા બાબત. કઈ બાબત છે? તો કે અબાઉટ અથવા કન્સર્નિંગ. તો જુઓ કોઈ વિષય વિશે વાત કરવાની હોય ત્યારે, કોઈક વિષયની ચર્ચા કરવી છે, કોઈક રજૂઆત કરવા જઈ રહી છે તો ત્યારે ઓફ દ્વારા વાક્ય છે બે ભાગને જોડવામાં આવે છે. તે જોઈએ કઈ રીતે જોડાય છે તે. વી ટોક્ડ ઓફ અવર પ્લાન્સ. અમે અમારી યોજનાઓ વિશે વાત કરી. તો અહીંયા ઓફ દ્વારા વાત કરવી અને આ અમારો પ્લાન, આ બંનેને જોઈન્ટ કરવામાં આવ્યા છે, બરાબર. પછી આઈ નો ધ સ્ટોરી ઓફ ધ વિલેજ. હું તે ગામની વાર્તા જાણું છું અથવા તો ખબર છે, બરાબર. તો અહીંયા પણ ની છે તેને રજૂઆત કર્યું છે. પછી ટેલ મી સમથિંગ. મને કંઈક કહો. શું? ઓફ યોર વિલેજ. તમારા ગામની વિશે કંઈક ચર્ચા કરો, તમારા ગામ વિશે કંઈક કહો. તો અહીંયા વિષયની અંદર સાથે જોડાયેલું ઓફ જોડાયેલું જોવા મળે છે, બરાબર. અહીંયા વિષય છે એની જગ્યાએ આપણે ની કરી દઈએ તો પણ ચાલે. તમારા ગામની કંઈક ચર્ચા કરો, તમારા ગામનું કંઈક કહો, આ પ્રમાણે. તો આ છે સંબંધની સાથે દર્શાવવા માટે, વિષય દર્શાવવા બાબતમાં. ત્યાર પછી 5 નંબરની ચર્ચા કરીએ તો સામગ્રી એટલે કે મટીરિયલ્સ જ્યારે રજૂ કરવાની વાત આવે છે તો ત્યારે કોઈ વસ્તુ કઈ સામગ્રીની બનેલી છે, કોઈ પણ બાબત જે છે તે કોઈકની બનેલી છે તેને રજૂ કરવું હોય ત્યારે આ વાક્ય ઓફ દ્વારા વાક્યને જોડવામાં આવે છે. તે જોઈએ. અ રિંગ ઓફ ગોલ્ડ એટલે કે સોનાની વીંટી. તો અહીંયા મટીરિયલ છે ગોલ્ડ રીતે અને આ વસ્તુ છે તેની સાથે જોઈન્ટ કરી છે. પછી અ ટેબલ ઓફ વુડ, બરાબર. શનું? તો કે લાકડાનું ટેબલ. પછી અ હાઉસ ઓફ સ્ટોન, પથ્થરોનું ઘર. તો આ સ્ટોન અને હાઉસ એકબીજાની સાથે જોડાયેલા છે. તો આ રીતે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે પણ ઓફ દ્વારા ઉપયોગ થાય છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ તો શું છે તો કે ઉંમર, કદ અથવા ગુણધર્મ જ્યારે દર્શાવવું હોય ત્યારે શું કીધું છે? એજ, સાઇઝ એન્ડ ક્વોલિટી. આ કોઈ પણ બાબતની રજૂઆત કરવી હોય ત્યારે પણ શું વપરાય છે? તો કે ઓફ વપરાય છે. જુઓ જો અહીંયા અ બોય ઓફ 10 years, 10 વર્ષનો છોકરો. અહીંયા ઉંમરની ચર્ચા કરી છે. અ વુમન ઓફ ગ્રેટ કરેજ, ખૂબ બહાદુર સ્ત્રી. તો અહીંયા ક્વોલિટી વિશેની વાત કરી છે. ક્વોલિટી કઈ છે? તો કે બહાદુરીની છે. આ રીતે. પછી અ ગર્લ ઓફ 15, ફરી વખત અહીંયા ઉંમરની વાત કરી છે, 15 વર્ષની છોકરી. તો અહીંયા દરેક બાબત જે છે તે ઓફ દ્વારા આ બંને બાબતોને જોડવામાં આવેલી છે. આ છે ઓફો, બરાબર. અને ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ 6 નંબરના. 6 તો આવી ગયો. તો ત્યાર પછીની વાત કરીએ તો શું છે કે યાદ રાખવા જેવી સામાન્ય જોડણીઓ.
આ જોડણી છે તે હંમેશા એકબીજાની સાથે જોડાયેલી જોવા મળશે. એ પ્રકારની જોડણીઓ છે. કઈ કઈ છે? તો કે કપ ઓફ ટી. તમારે ચા માંગવો છે તો શું કીધું? ગીવ મી અ કપ ઓફ ટી. ગીવ મી અ કપ ટી નહીં, નકર કપ ટી એટલે તો આપણું ગુજરાતીમાં કંઈક જુદું જ થઈ જશે. બરાબર? ચાલો, તો શું કીધું? ગીવ મી અ કપ ઓફ ટી. એ રીતે અ ગ્લાસ ઓફ વોટર, પાણીનો એક ગ્લાસ. આ રીતે. પછી કીધું અ પીસ ઓફ પેપર, પેપરનો કટકો, કાગળનો કટકો. અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ સૌ, વિદ્યાર્થીઓનું એક ગ્રુપ. પછી અ લોટ ઓફ પીપલ, ઘણા બધા લોકો. ધ નેમ ઓફ ધ સિટી, શહેરનું નામ. કલર ઓફ ધ કાર, પછી ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. તો તમે દરેકમાં તમે જુઓ છો કે ઓફ દ્વારા કઈ રીતે જે તે નામને જોડવામાં આવ્યું છે. આ મોટે ભાગે આ જ રીતે ગ્રુપની અંદર જ વપરાતો જોવા મળશે. તેની સાથે ઓફ જોડાયેલું હશે જો. બરાબર? ચાલો, તો આ છે આપણો ઓફ. આના વિશે તમને કંઈ પણ શંકા હોય, કોઈ પણ પ્રકારની તકલીફ થાય, ક્યાંય પણ પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને આપણા સુધી આપનું સોલ્યુશન છે તે પહોંચી જાય. અને હજુ સુધી તમે ચેનલને લાઇક નથી કરી, શેર નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ કરી લેજો, કેમ કે આ પ્રકારના વિડીયો છે આપણે અવિરતપણે મળવાના છે. ચાલો, જય હિન્દ, જય ભારત.